ક્વેશ્ચન ઉભા રહો, હું જ આપી દઉં, બરાબર છે? તો તમને આઈડિયા આવે કે ભાઈ આ રીતનો બી એકાદ ક્વેશ્ચન આવી શકે છે, તો એની તૈયારી તમે રાખી શકો એટલા માટે. આપણી ખાલી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થોડી જોવાનું છે, આપણે પછી આગળ કોમ્પિટિટિવ એક્ઝામો બી આપવી પડે, તો એ માટે બી શું છે કે કામ લાગે. તમને ક્વેશ્ચન આપું છું, 2 મિનિટ વેઇટ કરો. હવે લખવું હોય તો લખી લો, બરાબર છે? જેટલા લોકોને આ શીખવાનો છે આ પોઈન્ટ, એટલા લોકો લખી લો. કે એ ફિલ્ડ સેમ્પલ ઓફ એન અનકન્ફાઇન્ડ એક્વિફર, હું એકચ્યુઅલી ચેટ બોક્સમાં બી લખતો જાઉં છું, એટલે કદાચ ના આવે તો ચેટ બોક્સમાંથી જોઈ લેજો પછી. સેમ્પલ of an unconfined aquifer એક ટેસ્ટ સિલિન્ડર. હું એક ક્વેશ્ચન તો આ વિશે પૂછીશ જ, બરાબર છે? કે ડાર્સીનો લો વેલિડ છે કે નહીં, તો અત્યારે આ તમે જોઈ જ લેજો, બરાબર? હું આ રીતનું પૂછીશ, બરાબર છે? કોઈક એક MCQ એવું પૂછી લઈશ કે ભાઈ ડાર્સીનો લો વેલિડ છે કે નહીં, ચેક કરો. એ નીચે એને MCQ આપ્યા છે, એમાંથી તમારે સિલેક્ટ કરવાનું. તો એ રીતનું તમે જોઈ લો આ પ્રોબ્લેમ. Sample of an unconfined aquifer is packed in a test cylinder. The length and the diameter of the cylinder are 50 centimeter and 6 centimeter respectively. બીજો હું એવું બી એકાદ પેલો ક્વેશ્ચન પૂછી લઉં કે પોરોસિટીનું નીચેમાંથી કયું ઇક્વેશન સાચું છે, બરાબર છે? તો હું અલગ અલગ ઇક્વેશન આપું પોરોસિટીના, અથવા તો કોઈ બી એવા જસ્ટ એક્ઝામ્પલ આપું છું, તો પછી તમે એમાંથી સિલેક્ટ કરવાનું કે ભાઈ કયું ઇક્વેશન જે છે એ સાચું છે. નીચેના 4 ઓપ્શન આપ્યા છે આ એ રીતનું. તો આ રીતના બી ક્વેશ્ચન્સ તમે થોડું તૈયાર કરી લેજો, બરાબર છે? મેં તમને એક ઇક્વેશન શીટ બનાવવાની કીધેલી છે. ઇક્વેશન શીટની અંદર જેટલા બી સૂત્રો આવતા હોય આપણે સબ્જેક્ટ રિલેટેડ, સૂત્ર લખવાનું, એનું થોડુંક ડિસ્ક્રિપ્શન લખી દેવાનું, એટલે શેનું છે એટલીસ્ટ એ આપણને ખબર હોવી જોઈએ કે P એટલે શું, ને G એટલે ગ્રેવિટી, ને આ વસ્તુ એટલે શું, ને તો થોડું ડિસ્ક્રિપ્શન, એવા જે નંબર ઓફ સૂત્ર બનાવી જ લો તમે. એક ઇક્વેશન મને નથી બતાવવા માટે, તમારા પોતાના માટે, કે એક્ઝામ આવે તો એની પહેલાં વાંચી લેવાની. કોઈ બી એક્ઝામ હોય ને પછી આગળ ફ્યુચરમાં બી કોઈ એક્ઝામ આપવાની થાય તો એની પહેલાં એક વખત વાંચી લેવાના, બરાબર? તો એવી ઇક્વેશન શીટ અત્યારે તમે બનાવી લેજો એક્ઝામ પહેલાં વાંચવા માટે. Field sample
is tested for a period of 3 minutes or a constant head difference of 16.3 centimeter. Result 45.2 cm cube of collected the outlet. Determine the hydraulic conductivity of the aquifer sample. ચેટ બોક્સમાં લખું છું, હમણાં 2 મિનિટ પછી પોસ્ટ કરું છું. બીજું કોઈને પૂછવાનું હોય તો પૂછી લેજો. એક્ઝામ પહેલા જે બી પૂછવું એ પૂછી લેજો. પછી એક્ઝામ પછી એવું ના કહેશો કે આ થયું તે થયું આમ થયું તેમ થયું. એક્ઝામ પહેલા હજી બી ચાન્સ છે, જે પૂછવું એ પૂછી લો. બરાબર? કઈ ડાઉટ હોય તો એક્ઝામ વિશેનો કે ભાઈ કેવું આવશે, શું આવશે, કઈ બી ક્વેશ્ચન હોય તો પૂછી લો. સર એકવાર ફોર્મેટ કહી દો ને અમને. કઈ ટાઈપનું ફોર્મેટ? એટલે ગૂગલ ઉપર હશે કે ટીમ્સ પર હશે? જો એ તો હજી તમારી એક વખત મોક ટેસ્ટ થવાની છે, બરાબર છે? મોક ટેસ્ટ થશે ને એટલે આઈડિયા આવી જશે તમને, બરાબર છે? આપણે એક્ઝામ તો MCQ વાળી જશે એટલે એની ચિંતા ના કરો. કે 4 ઓપ્શન આપણે નહીં પેલા એક વખત તમે આપેલી જ છે ને મારી ક્વિઝ વાળી એક્ઝામ. હા સર. ફોર્મેટ એટલે એક્ઝામનું કન્ટેન્ટ થી તો તમારે કોઈ ચિંતા નથી. એ તો તમને આઈડિયા આવી ગયો કે આ રીતનું ક્વિઝ હોય છે, આવી રીતની પૂછાઈ શકે. હવે ટીમ ઉપર લેવાય કે ગૂગલ ઉપર લેવાય એ થોડું ટેસ્ટિંગ અમે કરી રહ્યા છીએ કે કેની ઉપર આ શું છે ઇફેક્ટિવ થઈ લઈ શકાશે. એટલે એક વખત એ થઈ જશે પછી તમારી પહેલા તો મોક ટેસ્ટ લેવાશે. એના માર્ક્સ કોઈ નહીં હોય, પણ જસ્ટ તમને પ્રેક્ટિસ કરવા માટે કે તમારું ચેક કરવા માટે, બરાબર છે? એટલે એવું બધું થશે પહેલા, પછી જ તમારી એક્ઝામ ચાલુ થશે. હવે એ ક્યારે છે, એક વખત આ ટેસ્ટિંગ પતી જશે ને એટલે તમારું એ લઈ લેશે એ લોકો મોક ટેસ્ટ, બરાબર છે? એટલે એની ચિંતા ના કરશો. તમારે તો આમ કોઈ ઇશ્યુ નથી એટલે વાંધો નથી. બીજું કંઈ કન્ટેન્ટ રિલેટેડ કંઈ પૂછવું હોય તો એમ એકચ્યુઅલ કન્ટેન્ટ. સર એક વખત હા સર એક વખત ટોપિક્સ કહી દો ને. જો ટોપિક્સ તો આપણે પહેલા શું ભણ્યા હતા, હું ફરીથી 1 મિનિટ આ ક્વેશ્ચન ચલો પછી કરજો. પહેલેથી આપણે જોઈએ ક્વિકલી, આજે કેટલા હજી થોડો ટાઈમ છે આપણી પાસે, ક્વિકલી રિવિઝ કરી દઈએ, બરાબર છે? રિવિઝન મારી દઈએ 2 મિનિટ. બરાબર, આ પ્રોબ્લેમ તો આપણે કન્ટિન્યુ નથી કરતા અત્યારે, ઓકે? પણ આ પ્રોબ્લેમમાં શું છે, હું તમને જસ્ટ હિન્ટ તો આપી દઉં એની પહેલાં બતાવું પહેલાં કે એરિયા ફાઇન્ડ આઉટ કરવાનું છે. ડી તમને આપેલું છે કે 0.066 સેન્ટીમીટર, જે બી તમને ડી આપેલું છે તો πd²/4 એટલે એરિયા તમને મળી જશે. પછી ગ્રેડિયન્ટ શું થાય, DH/DL. એમાંથી તમને H આપેલું છે ડિફરન્સ, હેડ ડિફરન્સ આપ્યો છે પણ નેગેટિવ છે કેમ કે નીચે જાય છે, માઇનસમાં થશે, -16.3. DL કેટલું આપ્યું છે, 50 સેન્ટીમીટર આપેલું જ છે તો તમને DH/DL મળી જશે, Q મળી જશે, બરાબર છે? ફ્લોરેટ એની બેઝ ઉપરથી તમને ફ્લોરેટ મળી જશે. ફ્લોરેટ બી તમને આપેલું હશે કે આટલા સેન્ટીમીટર, આટલા કેટલા 45.2 કેટલી મિનિટ માટે, 3 મિનિટ માટે, બરાબર છે? એ કલેક્ટ થયો તો તમને શું મળી જશે, Q મળી જશે. DH/DL મળી ગયો, A મળી ગયો અને Q મળી ગયો. તો Q શું થાય, KAI. Q શું થાય, KAI. ફાઇન્ડ આઉટ શું કરવાનું છે, K ફાઇન્ડ આઉટ કરવાનો છે. આપણે ખબર જ છે Q શું છે, સૂત્ર આપણી પાસે છે KAI. એરિયા ફાઇન્ડ આઉટ કરી લીધો, I ફાઇન્ડ આઉટ કરી લીધું, Q ફાઇન્ડ આઉટ કરી લીધો, તો આપણને શું મળી જશે, K મળી જશે. ખાલી મારે ધ્યાન શું રાખવાનું રહેશે, મારે યુનિટનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે જે સૂત્રમાં માન લો કે હું સેન્ટીમીટર પર સેકન્ડમાં ફાઇન્ડ આઉટ કરું છું આન્સર, તો બધે જ મારે એ યુઝ કરવાનો. એક જગ્યાએ હું મીટરમાં વાપરું, ઉપર એક જ ઇક્વેશનની અંદર અલગ અલગ યુનિટ વાપરું તો શું થઈ જાય, ભૂલ થાય.
સિવાય કે એમ્પિરિકલ ઇક્વેશન હોય એની અંદર ગાઈડલાઈન આપેલી હોય કે ભાઈ ના અહીંયા તમે આ જ યુઝ કરી શકો તો એવું કરાય. અધરવાઇઝ તો આપણે ઉપર વાપરીએ નીચે મીટર વાપરીએ તો આન્સર કેવો આવવાનો છે? ખોટો આવશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે આપણે યુનિટનું, કે પ્રોબ્લેમ સોલ્વ કરતા પહેલા આપણે યુનિટનું ધ્યાન રાખીએ. બરાબર છે. હવે આ જ ક્વેશ્ચનની અંદર એવું કહી દે કે સેમ્પલની જે ગ્રેન સાઇઝ જે છે એ 0.037 સેન્ટીમીટર અને પોરોસિટી 0.33 છે અને વોટરનું ટેમ્પરેચર 20 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું. તો ડિટરમિન ધી ડાર્સી વેલોસિટી, એવરેજ ઇન્ટરસ્ટિશિયલ વેલોસિટી એન્ડ એસએસ ધી વેલિડિટી ઓફ ધી ડાર્સીસ લો. તો આટલું બી અંદર પૂછી શકે. તો આની અંદર એડિશનલ પ્રોબ્લેમ શું થઈ શકે? હું આ ક્વિકલી લઈ લો પછી તમને ટોપિક ફટ હમણાં કહી દઈશ. બરાબર છે. એડિશનલ આની અંદર શું આપ્યું હોય કે સેમ્પલ હેઝ મીડિયન ગ્રેન સાઇઝ. હું એકચ્યુઅલી સિલેબસ બી ડિસ્પ્લે બી કરી દઈશ. બરાબર છે. એટલે ચિંતા ના કરશો કે ભાઈ આપણે શું આવશે શું નહીં, એ ડાઉટ ના રહે તમને. એટલે હું એક વખત તમારી જ્યાં શું કહેવાય મેં હેન્ડઆઉટમાં કરું છું ને, તો હું હેન્ડઆઉટમાં એક મોકલી જ આપીશ તમને. બરાબર છે. પાછળથી એટલે એ બી તમારે ક્લિયર કટ થઈ જાય કે ભાઈ શું આવશે. ઓફ 0.037 સેન્ટીમીટર and porosity of 0.30 test at 20 degree centigrade temperature. Determine Darcy velocity, average interstitial velocity and assess the validity of હવે હું ઇક્વેશન બી પૂછી લઉં, એવું બી બને ક્યારેક. તો આની અંદર શું આપ્યું છે કે આનું એડિશનલ એવું આપ્યું છે કે ગ્રેન સાઇઝ 0.037 સેન્ટીમીટર, પોરોસિટી 0.3 હતી અને ટેસ્ટ 20 ડિગ્રી ટેમ્પરેચર પ્યોર વોટર ઉપર કન્ડક્ટ કરવામાં આવે. તો ડાર્સીની વેલોસિટી તો કેવી રીતે આપી શકશો? v ઇઝ ઇક્વલ ટુ, તમને ખબર છે v ઇઝ ઇક્વલ ટુ શું છે? કે આઈ. ઇક્વેશન છે જ ને આપણી પાસે. વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ શું છે? કે આઈ. હવે કે આપણે ક્યાંથી ફાઇન્ડ આઉટ કરી લીધું? હમણાં થોડી વાર પહેલા જ કર્યું. Q ઇઝ ઇક્વલ ટુ કે આઈ. એમાંથી કે Q આપ્યું છે, એ આપ્યું છે, આઈ આપ્યું છે, તો એમાંથી કે આપણને મળી ગયું. બરાબર. તો અહીંયા કે મળી ગયું અને આઈ તો છે જ આપણી પાસે ઓલરેડી. તો વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? કે ઇન્ટુ આઈ. એની ઇક્વેશનો મૂકશો એટલે તમને વેલોસિટી મળી જશે, જે પહેલું જ વસ્તુ પૂછી છે, ડાર્સીની વેલોસિટી. મેં ચેટ બોક્સમાં હમણાં જ મૂક્યું. પછી એવરેજ ઇન્ટરસ્ટિશિયલ વેલોસિટી છે, એનું એક સૂત્ર છે, આપણે અગાઉ વાત થયેલી છે, વેલોસિટી ડિવાઈડ બાય પોરોસિટી. જેટલી ડાર્સીની વેલોસિટી હોય એને તમે પોરોસિટીથી ડિવાઈડ કરી દો તો શું મળી જશે તમને? એવરેજ લિનિયર ઇન્ટરસ્ટિશિયલ વેલોસિટી એ મળી જાય. ડાર્સીની વેલોસિટી ડિવાઈડ બાય પોરોસિટી કરો તો એવરેજ ઇન્ટરસ્ટિશિયલ વેલોસિટી મીન્સ કે પોર્સમાંથી કેટલી વેલોસિટી છે એ આપણને મળી જાય. હવે મેં હમણાં થોડી વાર પહેલા જ આપણે ચર્ચા કરી કે રેનોલ્ડ નંબર કેટલો હોય? ડાર્સીનો લો ક્યાં વેલિડ છે? ફક્ત લેમિનાર ફ્લો માટે જ વેલિડ છે. ફક્ત ને ફક્ત લેમિનાર ફ્લો માટે જ વેલિડ છે. અને રેનોલ્ડ નંબર કેટલો? (1 or less than 1 is equal to હોય ત્યારે આપણે કેવો છે? ડાર્સીનો લો વેલિડ છે. હવે તો રેનોલ્ડ નંબર કેવી રીતે ફાઇન્ડ થઈ શકે છે? રેનોલ્ડ નંબર NR મેં તમને અગાઉ લખાયું છે. NR ઇઝ ઇક્વલ ટુ રો વી બાય મ્યુ. રો વી બાય મ્યુ. બરાબર છે. રો એટલે ડેન્સિટી ને વેલોસિટી ને ડાયામીટર, મ્યુ એટલે વિસ્કોસિટી. તો એવી રીતે NR ઇઝ ઇક્વલ ટુ રો વી બાય મ્યુ. NR કેટલો હોય ત્યારે ડાર્સીનો લો વેલિડ છે? 1 અથવા 1 થી લેસ. તો NR ની જગ્યાએ આપણી ઇક્વેશન આપણી પાસે છે NR ઇઝ ઇક્વલ ટુ રો વી બાય મ્યુ. હવે NR કેટલો હોય તો ડાર્સીનો લો વેલિડ છે? 1 હોય તો NR ની જગ્યાએ આપણે 1 લખી દઈશું ઇઝ ઇક્વલ ટુ રો વી બાય મ્યુ. રો શું છે? વી શું છે? ડી શું છે? અને મ્યુ શું છે?
બરાબર. એની બધાની વેલ્યુ આપણે પુટઅપ કરી દઈશું. ઓકે, રો છે તો રો આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ કે વોટર માટે કેટલું હોય. બરાબર, 20 ડિગ્રી સેન્ટીગ્રેડ વોટર હોય તો એના માટે રો કેટલું હોય, 998.2 kg પર મીટર ક્યુબ. એ તો ફિક્સ જ હોય. એવી જ રીતે 20 ડિગ્રી વોટર ટેમ્પરેચર હોય ત્યારે વિસ્કોસિટી મ્યુ કેટલું હોય પ્યોર વોટરનું, તો કે 1.005 ઇન્ટુ 10⁻³ ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. બરાબર, ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો આ વેલ્યુ તો આપણને ખબર જ છે. હવે વી અને ડી, વી કેટલું છે આપણું એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે ભાઈ ડાર્સીની વેલોસિટી કેટલી હશે તો ત્યાં સુધી આ લો વેલિડ છે. તો વી મેક્સ તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે મેક્સિમમ કેટલી વેલોસિટી સુધી ડાર્સીનો લો વેલિડ છે. આ પર્ટિક્યુલર પ્રોબ્લેમ આપ્યો છે, આ પ્રોબ્લેમ આપ્યું છે એમાં કેટલી મેક્સિમમ વેલોસિટી સુધી ડાર્સીનો લો વેલિડ થાય. આપણને ખબર જ છે કે જ્યાં સુધી વેલોસિટી કેવી રહે, લિનિયર રહેશે ફ્લો, ત્યાં સુધી એ વેલિડ થશે. જેવો લિનિયરથી ક્રોસ થશે એવું વેલિડ નહીં થાય. તો આપણે એવું નક્કી કરવું છે કે ભાઈ વેલોસિટી કેટલી મેક્સિમમ સુધી આ બધું વેલિડ થઈ શકે ડાર્સીનું બધું, તો એ આપણે ચેક કરવાનું છે. તો આપણે વી તો શું છે, NR = rho v d by mu. તો એમાં વી તો ફાઇન્ડ આઉટ કરવાનું છે અને ડી આપણને આપી દીધું છે. ડી શું આપ્યું છે મેં અગાઉ કીધું એક્ઝામ્પલ જો 0.037 સેન્ટીમીટર આપેલું છે. તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું શું રહી ગયું, વી મેક્સ ઇક્વેશનમાં મૂકી દે એટલે વી મેક્સ ફાઇન્ડ આઉટ કરવાનું રહી ગયું. તો વી મેક્સ આન્સરની અંદર આવે છે 235 મીટર પર સેકન્ડ. બરાબર, પણ આપણો વી કેટલો આવ્યો છે 7.67 મીટર પર ડે. હમણાં થોડી વાર પહેલા જ આપણે કર્યું, વેલોસિટી ફાઇન્ડ આઉટ કરી. બરાબર, આપણી વેલોસિટી = શું છે કે ઇન્ટુ આઈ. કે પહેલા એક્ઝામ્પલમાં ઉપરના એક્ઝામ્પલમાં કે ફાઇન્ડ કર્યો, આઈ તો હતો જ, આઈ બી ફાઇન્ડ કર્યું હતું કે આઈ, તો એમાંથી જવાબ આવ્યો તો 7.67 મીટર પર ડે. અને રેનોલ્ડ નંબર દ્વારા આપણે વી મેક્સ ફાઇન્ડ કર્યું, વી મેક્સ કેટલું આવ્યું 235 મીટર પર ડે. પણ એકચ્યુઅલી આપણું કેટલું આવ્યું છે 7.67 મીટર પર ડે. તો આપણું આ ફ્લો છે એ કેવો છે, વેલિડ છે. પણ માની લો કે આપણે વી = KI કર્યું અને એમાં ફ્લો આવ્યો 500 મીટર પર ડે અને રેનોલ્ડ નંબરથી આપણે ચેક કર્યું એમાં વી મેક્સ આવ્યું 235 મીટર પર ડે. તો આપણો ફ્લો મીન્સ કે ડાર્સીનો લો વેલિડ નથી, કેમ કે આપણે વી = KI કેટલું આવ્યું, જે વી મેક્સ છે એના કરતાં વધી ગયું, રેનોલ્ડ નંબર 1 કરતાં બી વધી ગયું. તો ત્યારે ફ્લો ઓલરેડી કેવો થઈ ગયો હશે, ટર્બ્યુલન્ટ કે ટ્રાન્ઝિયન્ટ કે ગમે તે થઈ ગયો હશે. તો ત્યાં વેલિડિટી રહેશે નહીં ડાર્સીના લોની. એટલે આપણે એમાં કહીશું કે આ લો વેલિડ નથી. પણ અહીંયા આપણે 235ની જગ્યાએ જવાબ 7.67 છે, ઓછો છે, એટલે આપણે વેલિડ છે. તો આ રીતનું એક્ઝામ્પલની અંદર થોડું તમારે જોવું પડશે. બુક્સમાં આપ્યું છે ટોડ અને મેન, આની બધી બુક્સોમાં આ બધી ડિટેલો તમને મળી જશે. બરાબર છે, એટલે એ ઇસ્યુ નહીં થાય તમારે. હવે વાત હતી કે શું શું આવશે ઉપર, તો હું હવે તમને 1 by 1 બતાવતો જાઉં. આપણે પેલું તો આ લીધેલું ગ્રાઉન્ડ વોટર હાઇડ્રોલોજી કન્ટેમિનેશન વાળું ચેપ્ટર લીધેલું. સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં આ બધું ડિસ્કશન આપણે કરેલું, હાઇડ્રોલોજી શું છે, આ ઇક્વેશન, આ બધું તમે ઓલરેડી એસાઇનમેન્ટમાં કરી ચૂક્યા છો. તો આમાંથી તો આ તો જસ્ટ ઇન્ફોર્મેશન હતી. આમાંથી આપણે કોઈ એવું બહુ મેજર કઈ વસ્તુ છે નહીં. આ તો આપણે જસ્ટ શું છે કે આપણે સ્ટાર્ટિંગમાં જસ્ટ આપણા સબ્જેક્ટથી પરિચિત થઈએ એટલે આપણે બેઝિક લીધું છે. બાકી આમાંથી આપણે હાઇડ્રોલોજીની જોઈ શકીએ, હાઇડ્રોલોજીની ડેફિનેશન જે છે, હાઇડ્રોલોજી શું શું કરે છે એવા 2-3 પોઈન્ટ જોઈ લો. જીઓ હાઇડ્રોલોજી, બાકી તો આ કોઈ ડેટા નહીં આવે તમારે. હું એવું પૂછી લઉં કે 31% ને 52% ને, તો આવું કંઈ હું ડિસ્ટ્રીબ્યુશન નહીં પૂછવાનું તમને. બરાબર છે, તો એ ધેટ ઇઝ બી રેસ્ટ એસ્યુર. હવે આપણે બીજું વસ્તુ ઉપર આવીએ. સેકન્ડ આપણે આ લીધેલું, તો એની અંદર બાયોજીઓ કેમિકલ સાયકલ છે, આ બધા ટર્મ્સ છે, વોટર સાયકલ છે, પછી એની અંદર આ બધા ટ્રાન્સપિરેશન છે, આ છે. તો આ ટર્મ્સ થોડા જોઈ લેજો તમે. અલગ અલગ ટર્મ હતા ને, પ્રિસિપિટેશન એટલે શું, આ ફિગરો નહીં પૂછાય
કેટલા કિલોમીટર ક્યુબ છે ને આ છે ને 68% પ્રિસિપિટેશન થાય ને એવું નહીં, પણ ટર્મ્સ વિશે તો તમને થોડું આઈડિયા હોવો જોઈએ કે કેનોપી ઇન્ટરસેપ્શન એટલે શું ને રન ઓફ એટલે શું ને ઇન્ફિલ્ટ્રેશન એટલે શું ને આ બધું, બરાબર. પર્કોલેશન આ છે. વોટર સાયકલનું બેઝિક તમને થોડું ખબર હોવી જોઈએ, વોટર સાયકલ શું છે કેવું છે, બરાબર. પછી આના ડેટા આવા કોઈ પર્સન્ટેજ વાઇઝ કશું પૂછશું નહીં. પછી આ વોટર બેલેન્સ કમ્પોનેન્ટ તમને ખ્યાલ હોવો જોઈએ. વોટર બેલેન્સ જે છે I - O ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ, પ્રેસિપિટેશન ઇઝ ઇક્વલ ટુ યુ ઓફ ટ્રાન્સપિરેશન. અને આપણે એક બે એક્ઝામ્પલ બી સોલ્વ કરેલા, બરાબર છે. આ હાઇડ્રોલોજિક બજેટના રિલેવન્ટમાં એક બે એક્ઝામ્પલ બી જોયેલા આપણે, તો એ ફરી પાછા તમે જોઈ લેજો અને સોલ્વ આઉટ કરી લેજો. એટલે શું થાય કે તમે એક્ઝામમાં હું માન લો કે કોઈ પ્રોબ્લેમ પૂછું, તેમાં બહુ કંઈ વસ્તુ નથી, આમાં બેઝિક તમારી વસ્તુ થોડી ઇનપુટ મારવાની તો તમને ડેલ્ટા એસ કે એ રીતનું ઇક્વેશનની અંદર આન્સર મળી જશે. તો બહુ બેઝિક છે, તો આ થોડું જોઈ લેજો. પછી આ છે સરફેસ સબ સરફેસના કોઈ કમ્પેરિઝન હોય કે કોઈ વસ્તુ પૂછેલી હોય મેરિટ ડિમેરિટ, તો એ જોઈ લેજો, બરાબર છે. તો આમાં તો આટલું જ હતું. વોટર બજેટ, હાઇડ્રોલોજિકલ સાયકલ, થોડા ટર્મ્સ જોવાના હતા, બેઝિક ટર્મ જોઈ લેવાના. આ બેઝિક ટર્મ જોયા, હાઇડ્રોલોજિક સાયકલ વિશે શીખી લીધું ને પ્લસ આપણે હાઇડ્રોલોજિક બજેટ જોઈ લીધું ને એને એક્ઝામ્પલ સોલ્વ કરી લીધા. સરફેસ વોટર સબ સરફેસ વોટરની થોડી કમ્પેરિઝન જોઈ લીધી, બરાબર છે. અને MCQ તો મેં ઓલરેડી આપેલા હતા અગાઉ ક્વિઝમાં, એટલે એ થોડું ચેક કરી લીધું. હવે આપણે થર્ડ પોઈન્ટ, પછી આપણે આ જોયેલું રેસિડેન્સ ટાઈમ છે, આ છે તે છે પ્રિસિપિટેશન, આ ફરી પાછું આ આપણે ફરી પાછું તો આ જોયેલું ગ્રાઉન્ડ વોટરનું જે વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન જે છે ગ્રાઉન્ડ વોટરનું, કેપિલરી ઝોન છે, ઉપરની સરફેસને ફ્રેટિક સરફેસ કહેવાય, જે ગ્રાઉન્ડ વોટર ટેબલનું ઉપરનું છે. આમાં ઘણા પોઈન્ટ આપણે ડિસ્કશન કરેલા, તો એવા બેઝિક પોઈન્ટ ફરી પાછા જોઈ લેજો. ઇન્ટરમીડિયેટ વોટર, સોઇલ વોટર, આવું બધું થોડું છે એ જોઈ લેજો. હવે બીજું નેક્સ્ટ આપણે સોઇલના થોડાક અમુક પેરામીટર્સ ને એવું બધું જોયેલું. આ સોઇલ ફોર્મેશન ને આ બધું તો આપણે જરૂર નથી, પણ આ સોઇલ ફેઝ ડાયાગ્રામ છે મેં તમને ઓલરેડી આપેલું છે. પછી આ બધા પોઈન્ટ જે છે, વોઇડ્સ એટલે શું, વોઇડનું ઇક્વેશન છે, વોટર કન્ટેન્ટનું ઇક્વેશન છે, એના કોઈ નાના સ્મોલ પ્રોબ્લેમ હોઈ શકે, વોઇડ રેશિયોનું. ચા છે, લૂઝ સોઇલ હોય તો મોર પરમિએબલ હોય, ડેન્સ સોઇલ હોય તો કેવી હોય, લેસ પરમિએબલ હોય. તો આ તમને ખબર હોવી જોઈએ. આવું કંઈક પૂછાય જાય કે ભાઈ લૂઝ સોઇલમાં સ્ટેટમેન્ટ આપ્યું, લૂઝ સોઇલ વધારે પરમિએબલ કે ડેન્સ સોઇલ વધારે પરમિએબલ, તો તમે એ બેઝિકલી એનો થોડો આઈડિયા હોય તમને, તો તમે યુ કેન આન્સર ધી MCQ. અચ્છા, આ ઇક્વેશન જોઈ લીધા પોરોસિટીના. પછી આ ખબર હોય પોરોસિટી અને વોઇડ રેશિયોની વચ્ચેનું રિલેશન શું છે, સેચ્યુરેશન વિશે, યુનિટ વેઇટ ઓફ સોઇલ. પછી આ અલગ અલગ ટાઈપના વેઇટનું, તો આ બધા ટર્મ્સ જોઈ લીધા તમે, એના ઇક્વેશન્સ બી જોઈ લીધા બેઝિક, બરાબર છે. પછી આ આપણે પ્રોબ્લેમ આ તો 2-3 વખત કરેલો એટલે તમને આઈડિયા આવી જશે. આવો કોઈ પ્રોબ્લેમ હોય તો આ આખો પ્રોબ્લેમ નહીં, પણ નાનો સ્મોલ આમાંથી માન લો કે હું 2-3 વેલ્યુ આપું ને વોઇડ રેશિયો કે તમને પોરોસિટી ફાઇન્ડ આઉટ કરવાનું કહું, તો બેઝિક સાવ સ્મોલ પ્રોબ્લેમ હોઈ શકે છે. તો આવા પ્રોબ્લેમ હોઈ શકે છે. પછી ઇન્ડેક્સ પ્રોપર્ટીઝ ઓફ ધી સોઇલ, સોઇલ ગ્રેનના શેપ, આ બધું તો જરૂર નથી. પછી આ તમને થોડોક આઈડિયા હોવો જોઈએ, કોર્સ ગ્રેનની સાઇઝ જે છે એ આપણે ક્યાંથી ક્યાં લઈએ. ફાઇન ગ્રેનનું સીવ એનાલિસિસ કેટલાથી મોટી હોય તો ફાઇન ગ્રેન કહેવાય, 0.075 mm થી વધારે હોય તો કોર્સ ગ્રેન, 75 માઇક્રોનથી નાનું ફાઇન ગ્રેન, બરાબર. આ બધું
સાઇઝ છે સીવ એનાલિસિસ વસ્તુ છે, વાત છે. ગ્રેવેલ ફ્રેક્શન કેટલાથી મોટું, સેન્ડ ફ્રેક્શન કેટલાથી નાનું, આ તે આ કોઈ ઇક્વેશન જે છે આનું થોડું બેઝિક આઈડિયા. પછી આ જે છે કોફિશિયન્ટ ઓફ યુનિફોર્મિટી એટલે શું, એનું કોઈક બેઝિક વસ્તુ. બરાબર છે, તો આમાં બેઝિક પોઈન્ટ થોડા ઘણા કરી લેજો. પછી આપણે ડાર્સીનું જોયેલું. ડાર્સીની અંદર આપણે શું જોયેલું, પરમિએબિલિટી એટલે શું. કેમ કે મેક્સિમમ તો આપણે પરમિએબિલિટી ઉપર જ ફોકસ કરવાનું છે. શા માટે? ગ્રાઉન્ડ વોટરમાં આપણે શું ચેક કરીએ, કેટલી ઇઝીલી પાણી ફ્લો થાય, બરાબર. સોઇલની પ્રોપર્ટી અને પાણીની ઇઝ વિચ ઇટ વિલ ફ્લો, એ બંને વસ્તુ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે દરેક વખતે જ્યાં બી જેટલા બી ઇક્વેશન જોવો ત્યાં કેની વેલ્યુ વિશે જ આયા કરે છે. શા માટે? કેમ કે એ જ વધારે આપણે ઇમ્પોર્ટન્ટ છે. બીજું ખાસ યાદ રાખજો કે જૂની જે ક્વિઝ કરેલી ને અગાઉ, એ ફરી પાછી એક વખત વાંચી લેજો. કદાચ હું 1-2 ક્વેશ્ચન એમાંથી બી થોડા ટ્વિસ્ટ મારીને પૂછી શકું, બરાબર. એટલે એ બી તમે ચેક કરી લેજો ફરી પાછું. જે જૂની ક્વિઝ છે એ પણ એક વખત વાંચીને તૈયાર કરી લેજો, એમાં થોડું ટ્વિસ્ટિંગ મારીને આવી શકે. પછી આની અંદર તો આપણે આ બધું જોયેલું. પરમિએબિલિટીનું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવા માટે ડાર્સીનો લો કેવી રીતે આવ્યો. વેલોસિટી એટ તો 0, કેમ કે નેગ્લિજિબલ હોય. શા માટે નેગ્લિજિબલ હોય? પાણી બહુ ધીમે ધીમે આમાં ફ્લો થાય. હું તમને એકાદ, અત્યારે તમારે ઈચ્છા નહીં, તમે ઇન્ટરેસ્ટેડ નહીં લાગતા એટલે, નહીં તો હું એકાદ એક્ઝામ્પલથી તમને સમજાવત કે ભાઈ શું કામે વેલોસિટી એડ આપણે નેગ્લિજિબલ માન્યું છે. કેમ કે જે ફ્લોની કન્ડિશન જે છે એ બહુ સ્લોલી થાય. હું તમને એકાદ એક્ઝામ્પલ બી એવું હોય તો આપું તમને, જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન. કે આપણે હું વાત કરું તો તમે કોઈ બી સૂત્ર લેશો અને એની અંદરથી વેલોસિટી ફાઇન્ડ આઉટ કરશો, બરાબર છે. તો વેલોસિટી કોઈ બી પર્ટિક્યુલર કોઈ સોઇલના પેરામીટર આપ્યા હોય, એના બેઝ ઉપર તમે ચેક કરવા જાઓ તો તમને લાગશે કે બહુ સ્લોલી પાણી ફ્લો થઈ ગયું છે. તમે કોઈક સાદો એક્ઝામ્પલ બી લઈ શકો, બરાબર છે. માની લો કે કોઈ એક્વિફર છે, એની પરમિએબિલિટી કે આપેલી છે 75 મીટર પર ડે, બરાબર. કેટલી આપી છે? કે ની વેલ્યુ કેટલી આપી છે? બરાબર, 2 મિનિટ, તમને આ બી સમજાવી દઉં, તમારું ક્લિયર કટ હોવું જોઈએ. કે આપ્યું છે કે ઇઝ ઇક્વલ ટુ 75 મીટર પર ડે, કે આપ્યું છે, બરાબર છે. અને હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ આપ્યો છે. હાઇડ્રોલિક કેવો રીતનો આપ્યો છે તમને ખબર છે? હેડનો ડિફરન્સ. હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ શું હોય? હેડમાં ડિફરન્સ કેટલો આવે? મીન્સ કે એક પોઈન્ટથી 1000 મીટર તમે જાઓ તો તમારે 10 મીટરનો હાઇડ્રોલિક હેડ ડિફરન્સ આવતો હોય. તો આઈ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? BH તમારે છે -10 મીટર, બરાબર. અને DL તમારે છે 1000 મીટર. એનો મિનિંગ શું થાય કે તમે 1000 મીટર ડિસ્ટન્સે જાઓ તો 10 મીટર શેનો ડિફરન્સ આવે છે? હેડનો ડિફરન્સ આવે છે. તો I બરાબર શું થઈ જશે? DH/DL. હવે મને આની તમે ક્વિકલી વેલોસિટી ફાઇન્ડ આઉટ કરીને આપો. આ બે વસ્તુ આવી ગઈ તો હવે આના ઉપરથી વેલોસિટી ફાઇન્ડ આઉટ થઈ જશે. કરો જો એ ફાઇન્ડ આઉટ વેલોસિટી જલ્દીથી, ક્વિકલી. કંઈ છે નહીં, V ઇઝ ઇક્વલ ટુ KI. I શું છે? DH/DL. જલ્દીથી થઈ જશે. હવે આવું બી આપી દઉં તો શું વાર લાગે આમાં સોલ્યુશન કરતા? તો આનો આન્સર તમારે શું છે? આવું હું આપ્યું હોય MCQ ની અંદર, તો પછી તમારે ખાલી વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવાની રહે. બહુ ટાઈમ બી ના લાગે, ક્વિકલી કરી દો, 2 મિનિટ થાય. જલ્દી કરો. નહીં ખબર પડી કોઈને બી? મેં ચેટ બોક્સમાં ઓલરેડી કર્યું છે. કે ની વેલ્યુ મેં આપી 75 મીટર પર ડે.
BH આપ્યું -10 મીટર, DL આપ્યું 1000 મીટર. એટલે I બરાબર શું થઈ જશે? I મીન્સ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ બરાબર -10/1000 અને I ડાયમેન્શનલેસ હોય છે, તો તમને વેલ્યુ મળી જશે 0.01 -0.01. બરાબર છે. અને હવે તમે K ફાઇન્ડ આઉટ કરશો તો K કેટલું મળશે? K તો આપ્યું છે 75 મીટર પર ડે. ફાઇન્ડ આઉટ શું કરવાનું રહ્યું? V ઇઝ ઇક્વલ ટુ શું છે? K ઇન્ટુ I. 0.75 હા, મીટર પર ડે, સેકન્ડ પર ડે, શેમાં આવશે જવાબ? મીટર પર ડે. ઓકે, મીટર પર ડે. વેરી ગુડ. ઓકે, આન્સર શું છે? આન્સર હું લખી જ દઉં એટલે બધાને ખબર પડે. 0.15 મીટર પર ડે. મને આ તમે પર મિનિટમાં કરીને આપો ને, પર મિનિટમાં આ જવાબને, આ જવાબને તમે કન્વર્ઝન મારો પર મિનિટ. $750 per day. કેટલું આવે? ના ના, જવાબ ખોટો છે. પર ડે તો તમારે મિનિટમાં કન્વર્ટ કરવું પડશે અને મીટરને તમારે હા, સોરી મિનિટ ભૂલાઈ ગઈ. 300 per ના. minute. નહીં, ખોટું છે. આ ખાલી હું જવાબ કોઈ નહીં, આ 0.75 મીટર પર ડે છે ને, એને તમે ખાલી શેમાં કન્વર્ઝન મારો? પર મિનિટમાં કન્વર્ઝન મારવું જોઈએ. મને બી એક્ઝેક્ટ આઈડિયા નથી, મારે બી કેલ્ક્યુલેટ કરવું પડશે. ઉભા રહો, હું પણ કરી દઉં એટલે ભૂલ ના થાય. સર 0.52. બરાબર છે. ઉભા રહો, હું તો પણ કરી દઉં. ઓકે, કદાચ આટલું ની આસપાસ હશે. 0.52 કોઈકે કીધું તો કદાચ મે બી એ 0.5 પર મિનિટ આન્સર હશે. ચેક કરો તો આ આન્સર સાચો છે. 0.5 મિનિટ પર મિનિટ. એટલે આગળ પાછળના મેં ઓમિટ કરી દીધા છે ડિજિટ, પણ 0.5 ની આસપાસ આવે છે. મારે જ કરવું પડશે. હા સર, આવે છે જવાબ. કેટલો આવે છે? 0.5 પર મિનિટ આવે છે. હેલો, હા સર, 0.52 જેવો આવે છે, એટલે બરાબર છે કશો સર. વાંધો એટલું નહીં. ઓકે ઓકે ઓકે. તો આનાથી આપણને શું આઈડિયા આવે? આ જવાબથી આપણે ખાલી જોવા એ માંગતા હતા, જવાબ નહોતો જોવો, આપણે સમજવા માંગતા હતા કે જો આ આટલું કેની વેલ્યુ કેટલી આપી છે? 75 મીટર પર ડે. અને તમને DH/DL બી આપી દીધું છે, આઈની વેલ્યુ બી આપેલી છે. તો આના ઉપરથી આપણને આઈડિયા 0.5 પર મિનિટ કેટલો ઓછો ફ્લો છે. આ વેલોસિટી કેટલી ઓછી છે તમે જોવો તો. 0.5 પર મિનિટ મીન્સ કે કાંઈ વેલોસિટી જ નથી. 1 મિનિટ થાય તો વોટર કેટલું મૂવ થાય? 1 બી મૂવ નહીં થઈ રહ્યું. એને મિનિંગ આપણે એમ થાય કે પાણીનું મુવમેન્ટ ચાલુ હોય અંડરગ્રાઉન્ડમાં, પણ કેવું હોય? સાવ નિગ્લેજેબલ, સાવ ધીમે ધીમે સ્લગિશ નેચર કે ને વોટરનો, સાવ સ્લગિશલી આખું આમ દિવસ થઈ જાય તો એ માંડ અડધે આમ આખો દિવસનું બી તમે ગણો તો કેટલું આવ્યું? 0.75 મીટર પર ડે. મીન્સ કે 24 કલાકમાં કેટલું થાય? ખાલી ફક્ત 0.75 મીટરે પાણીનું મુવમેન્ટ થાય. એનો મિનિંગ શું થાય? વેલોસિટી બસ એટલી જ છે. એનો મિનિંગ એવો છે કે ગ્રાઉન્ડ વોટરની જે સરફેસ વોટરમાં કેમ ધમાધમ પાણી આમ વેલોસિટી ફ્લોથી મૂવ થાય રિવરની અંદર ને એમ તમે જોતો હોય, તો એનું આખું રિવર્સ જ છે ગ્રાઉન્ડ વોટરમાં. બહુ સ્લગીશ હોય. અને ફરી પાછું આપણને ઓલરેડી આઈડિયા છે જ કે ગ્રેવલમાં વધારે થાય. ક્લે હોય તો સાવ ઓછું થઈ જાય. ક્લે લેયર હોય તો સાવ આમ સ્લગિશ નેચર. પાણી તો અંદર અખૂટ ભરેલું હોય ક્લેની અંદર. પણ શું હોય એની અંદર? ઇસ્યુ શું છે?
ઇસ્યુ એ જ છે કે ભાઈ એની અંદર શું છે, આપણે બહુ નેગ્લિજિબલ છે. તો અહીંયા કહેવાનો મિનિંગ છે કે વેલોસિટી હેડ આપણે એટલે જ નેગ્લિજિબલ હોવાના લીધે આપણે 0 માર્યું, પ્રેશર હેડ, એલિવેશન હેડ. આની ઉપરથી આપણે બધા કેલ્ક્યુલેશન્સ માર્યા અને પછી એના ઉપરથી આપણને ડાર્સીનો લો ખ્યાલ આવ્યો. ડાર્સી, બીકોઝ ઓફ ધી ડાર્સી, આપણે વેલોસિટી ઓફ ફ્લો વોઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ, એટલે આપણને મળી ગયું v ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ i, v ઇઝ ઇક્વલ ટુ ki. આ જ ઇક્વેશનનો બધે મોટા ભાગની જગ્યાએ ઉપયોગ આવે છે. થોડા માઇનર ચેન્જીસ હોય થોડુંક સમજી લો તો દેટ ઇઝ ઓકે. બસ પછી આપણે આ બધું કર્યું, બરાબર. એક ચેપ્ટર આપણે વચ્ચે ઓલું એક્વિફર વાળું, ઓલો એક્વિક્લુડ, એક્વિફર એ વાળું ચેપ્ટર લીધેલું, તો એની અંદર અમુક આપણે બધી વસ્તુઓ જોયેલી, બરાબર છે. બસ પછી તો હમણાં આ બધું તો રિસેન્ટ કરેલું છે આપણે. આ વસ્તુ બી પૂછાઈ જાય, કોન ઓફ ડિપ્રેશન. ડિપ્રેશન મીન્સ ડ્રો ડાઉન થાય, જ્યારે બી પાણી ક્યાંયથી ખેંચો એટલે ડ્રો ડાઉન થાય. ડ્રો ડાઉન થાય એને શું કહેવાય? કોન ઓફ ડિપ્રેશન. તો આ બી યાદ રાખજો. બીજું કંઈ પૂછવાનું આવે? એક્વિફર, એક્વિક્લુડ, એક્વિટાર્ડ એ બધા બી હતા વસ્તુઓ, તમને યાદ હોય તો, આપણે બહુ પહેલા કરેલી, બરાબર છે. તો એ બી યાદ રાખજો. આ ઇક્વેશનો જોઈ લેજો થોડા, બરાબર છે. બેઝિકલી તમારે થોડુંક જ્યારે MCQ પૂછાય ત્યારે થોડું, જો પહેલામાં તો તમે ગપ્પા મારી દેતા હતા રિટર્ન હોય તો, આમાં એવું કંઈ થાય નહીં. આમાં તો એક જ સાચો જવાબ હોય, એટલે પહેલામાં તો શું હતું કે ગમે તે લખી દે, કદાચ એક બે માર્ક્સ મળી જાય બધામાં. આમાં એવું નહીં થાય. આમાં તો એક સાચો આન્સર હોય, કોઈ પ્રોબ્લેમ આવે એટલે એક જ સાચા આન્સરમાંથી આપણે સિલેક્ટ કરી અને જવાબ આપવો પડે, બરાબર. બીજું કોઈ પૂછવું હોય તો કંઈ, એનીથિંગ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. પછી મેસેજો ના કરતા, અત્યારે લાસ્ટ ચાન્સ છે, બરાબર. તમારે પૂછવું હોય એ પૂછી લો, પછી પર્સનલ મેસેજો ના મારતા. હું સિલેબસ છે ને તમારી, જો ફરી પાછી રિપીટ કરું છું, સિલેબસ જે છે એ હું તમારી જે આપણી શું કહેવાય હેન્ડઆઉટ જે છે, જે જગ્યાએ મેં તમારો સિલેબસ બી અપલોડ કરેલો અગાઉ, તમને યાદ હોય તો એ જ જગ્યાએ હું શું મૂકી દઈશ? આનો સિલેબસ બી મૂકી દઈશ. તોય મેં સિલેબસ તો તમને ઓલરેડી કહી જ દીધો કે ભાઈ આટલું આટલું આવશે, બરાબર છે. છતાં બી કોઈને બી હજી બી કંઈ પૂછવાનું હોય તો પૂછી લો. અને સિલેબસ વાઇઝ તમારે તમારા સિલેબસમાંથી પોઈન્ટ જોવા હોય કે ભાઈ સિલેબસના પોઈન્ટ પ્રમાણે કયા કયા પોઈન્ટ થાય, એમાં જે નામ આપ્યા એ પ્રમાણે, તો એ બી હું તમને એવું હોય તો કહી દઉં. તમારા હેન્ડઆઉટમાં મેં ઓલરેડી અગાઉ બહુ પહેલાં સિલેબસ મૂકેલો જ છે, બરાબર છે. ત્યાંથી તમે જોઈ શકો છો. તો પહેલું ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન. પહેલું ચેપ્ટર તો આખું છે જ આપણે, ડેફિનેશન ઓફ ગ્રાઉન્ડ વોટર, એક્વિફર, વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સબસર્ફેસ વોટર, હાઇડ્રોલોજિકલ પ્રોપર્ટીઝ ઓફ વોટર બેરિંગ સ્ટેટા, પરમિએબિલિટીના બધા સોઇલના, પોરોસિટી, વોઇડ રેશિયો, આ બધું એવું બધું, ગ્રાઉન્ડ વોટર ઇન હાઇડ્રોલોજિકલ સાયકલ. તો એ પહેલું ચેપ્ટર તો આપણે આખું કરેલું જ છે કવર, એટલે એ આવી જશે. બીજા ચેપ્ટરની અંદર ફક્ત કેટલું કે આપણે જેટલું હમણાં સુધી ચલાવ્યું છે, ડાર્સીનો લો, ટુપીટના એઝમ્પશન, એપ્લિકેશન ઓફ ડાર્સીસ લો, બરાબર છે. પછી મેં તમને ટેસ્ટ કરાયા, કોન્સ્ટન્ટ હેડ પરમિએબિલિટી ટેસ્ટ, વેરિયેબલ હેડ પરમિએબિલિટી ટેસ્ટ ને પમ્પિંગ આઉટ ટેસ્ટ, કન્ફાઇન્ડ અને અનકન્ફાઇન્ડ એક્વિફર માટેના, અને સ્ટ્રેટિફાઈડ સોઇલ હોય તો એનું ઇક્વેશન કરાયું. બસ એટલું આવશે. ઓકે, કોઈને કંઈ હવે પૂછવાનું? એનીથિંગ? કંઈ બી? નો સર. બીજા કોઈને કંઈ સિલેબસ વિશે કંઈ પૂછવાનું? ઓકે ધેન, ઓકે, થેન્ક યુ ઓલ. ઓકે, થેન્ક યુ વેરી મચ. કોઈને હવે કંઈ Thank you, પૂછવું હોય sir. તો કહી જાય. બાકી થેન્ક યુ. તમે લીવ થેન્ક થઈ યુ સર. ઓકે. થેન્ક યુ સર. ધ્યાન રાખજો, પણ જે મેં કીધેલું છે એ બધું ધ્યાન રાખજો, એ પ્રમાણે તૈયારી કરજો. ક્વિઝ એક વખત જોઈ લેજો, એવું બધું જોઈ લેજો.